વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કાલ આપણે જો કુલર સોંપ્યો હતો, અત્યારે જો પાણી ભરાઈ ગયું છે. સવારનો વરસાદ બહબાટી શરૂ છે. આ રીતના કાંઈક નજારા છે. સવારમાં ભાઈ થેપલા બનાવે છે, એ પણ મેથીના નહીં, હરગવાના જે કૂણા પાંદડા હોય છે એના. મેં તો ભાઈ એક વાર ખાધા નથી, પહેલી વાર ટ્રાય કરવા જઈ રહ્યો છું. અને ભાઈ કેવા બને છે તમને બતાવું. મેં તો ભાઈ એક વાર ખાધા ના, પણ બહુ મસ્ત બન્યા હતા. તમે પણ ટ્રાય કરી શકો છો. મેથીની જગ્યાએ હરગવાના પાંદડા નાખવાનું હોય છે, બાકી કાંઈ હોતું નથી. તો ભાઈ સવારથી બપોર પડી ગઈ છે, આપણે કાંઈ કામ નથી કર્યું અને રોંઢો કરવાનો સમય થઈ ગયો છે. તો ફટાફટ પહેલાં રોંઢો કરી લીધો છે. અને ભાઈ હવે જવું છે દુકાને, થોડોક ગુંદર લેવા. આપણે હુખડી બનાવી છે અને થોડોક ભાગ લેતા આવી, થોડોક નાસ્તો લેતા આવી. તો ફટાફટ નીકળી હવે દુકાન. પહેલાં તો રેનકોટ કાંઈક પહેરવો પડશે. આમને વરસાદ સવારનો શરૂ છે, એક ધારો બહબાટી. આ રીતના છે તો પહેર લઈએ. આ રેનકોટ એવો છે આખો, તમને ઠેઠથી શરૂ થાય ને એક જ તે હમથળ છે આખો સીધો. તમને પહેરીને તમને બધું તો ત્યાગ કરો ખાલી એક જ તે ઓલામાં આખો આવી ગયો ઠેઠ સુધી. આ રીતના તો ભાઈ ફટાફટ પહેલા દુકાને બધી વસ્તુ લઈએ. એક જબલું ભરીને ભાઈ ભાગ લઈ આવશે એટલે વાંધો નહીં, સાંજ સુધી હાલ છે. બાકી ગુંદર ન મળ્યો એટલે ઉખડી નહીં બને. ગામમાં હોવું જોવે ને, અમારું ગામ નાનું એટલે ભાઈ કોક જ વસ્તુ મળી રહે. જે અને બ્રાન્ડની વસ્તુ પણ ન મળી, જેમ કે બાલાજી, ગોપાલ, આવું શ્રીહરિને આવું નાની મોટી બ્રાન્ડવાળી વસ્તુ હલકી રાખે. ભાઈ ગામમાં ન મળે બધી વસ્તુ જે આપણે જોતી હોય. થોડુંક આગું જવું પડે, પણ કાંઈ વાંધો નહીં. ભાગ થોડોક આવી ગયો છે, હાંજ પડી જાય. તો આજ ખાલી બે કામ કર્યા તમને બતાવું. તો તાલપત્રીને ભાઈ કટિંગ કરીને આ જગ્યા તમને બતાવી છે. આ પતરા અને આ બે પતરા એમ અલગ અલગ છે. તો એ બે વચ્ચે જગ્યા છે, ત્યાંથી ભાઈ પાછળ વરસાદ આવે ત્યારે આવતી હતી. તો ભાઈ અહીંયા નીણ છે એ પલળતી હતી, એના હિસાબે કટિંગ કરીને આ રીતના કાંક પટ્ટો આખામાં નાખ્યો છે. અને ઉપર બેલાને એવું મૂકેલું છે, નીચે પણ નળિયા મૂક્યા છે. એ રીતના બે સાઈડ સપોર્ટ આપ્યો છે. સાથે સાથે અહીંયા દિવાલમાં આપણે ખિલ્લી મારેલી છે. જ્યાં જ્યાં ટોડલા છે ત્યાં એ રીતના ભાઈ કરેલું છે આખા પટ્ટામાં. તો હવે આપણે બીજું પણ કર્યું છે, એ તમને બતાવી દઉં. આ ભાઈ આની પહેલાં કાપડનું હતું તો એ ફાટી ગયું છે. તો હાલખર આપણે કાર્પેટ નાખી છે. કાંક આ રીતના ચેક કરો, બિફોર ને આફ્ટર. પહેલાં આખામાં નહોતી, ખાલી એટલા વિસ્તારમાં હતી, એટલે આ ભાગમાં ખાલી આ રીતના. પણ હાલખરે વિચાર કર્યો, ડબલ પડ નાખેલું છે અહીંથી શરૂ કરીને તે હેઠે સુધી, જેથી ભાઈ અહીંયા વરસાદનો સીધો અહીંથી વાછટ આવે તો છાંટા બધી અહીંયા આપણી પાડીઓની બધું પલ્લે, એટલા માટે નાખી દીધું છે. અને આને પણ આપણે કાઢ્યું નથી, ભલે ભાઈ ડબલ સપોર્ટ મળે એટલા માટે. તો ભાઈ હવે આપણે વાળું કરવાનો સમય થઈ ગયો, તો પહેલાં વાળું કરી લઈ.